એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આજના મુખ્ય સમાચાર। ભાવનગરમાં હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ વચ્ચે પ્રસૂતાનું મોત। મૃત બાળકના જન્મ બાદ પ્રસૂતાનું પણ મોત। પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો, પોલીસ તપાસ। ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા પરિવાર માટે પ્રસૂતિનો પ્રસંગ દુઃખદ ઘટનામાં ફેરવાયો। મળતી માહિતી મુજબ પ્રસૂતિ માટે મહિલાને કાળિયાબીટ વિસ્તારમાં આવેલી રાધેકૃષ્ણ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પરિવારજનોના આક્ષેપ મુજબ સારવાર દરમિયાન મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો। ત્યારબાદ મહિલાની તબિયત લથડતા તેનું પણ મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। હોસ્પિટલ પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરી પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચાવ્યો અને જવાબદાર તબીબો તથા હોસ્પિટલ તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પરિવારજનોની માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈની બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાની પણ માહિતી સામે આવે છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ છે। હોસ્પિટલ તંત્ર દ્વારા ઘટનાને લઈને શું કારણ આપવામાં આવે છે અને તપાસમાં હકીકત શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે। રિપોર્ટર ફિરોઝ સેલોત, ભાવનગર। ઓકે, આપનું નામ શું છે? શું બનાવ શું બન્યો? બનાવમાં એવું છે 6 વાગ્યાનો દવાખાને લઈ ગયા રાધેકૃષ્ણ હોસ્પિટલ। ત્યાં અમને લઈ ગયા પછી રાતે 3 વાગે ત્યારે કીધું કે છોકરાનો જન્મ થાય એમ નથી, કે સિઝેરિયન કરવું પડશે। પછી સિઝેરિયન કર્યું પછી એ લોકોથી બ્લીડિંગ રોકાણું નહીં અને પછી બ્લડ ચડાવ્યું એ લોકોએ 2 કલાક રહે। પછી તમને શું જવાબ આપ્યો ડૉક્ટરે? પછી કાંઈ નહીં, પછી કે તમે કે બજરંગમાં વ્યાજ આવી એવી ચિઠ્ઠી કરી છે। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરવાની છે। રહેવાનું કઈ જગ્યાએ તમારે? કુંભારવાડા। અંજુબેન, શું ઘટના બની છે? 4 વાગ્યાના અમે દાખલ થયા ને ત્યારના એ લોકોએ ઠેઠથી અમને એમ જ કીધું કે સારું છે, સારું છે, સારું છે, ઠેઠ સુધી। પછી એ શીખો ડૉક્ટર અમારી વહુને છે ને હેરાન કરી નાખી ઠેઠ સુધી। એને ઠેઠ સુધી બોલીને મારી કે સિઝેરિંગ કરી નાખો, સિઝેરિંગ કરી નાખો। તો એ લોકો એમ કે એ દુખાવો તો સહન કરવો જ જોશે, દુખાવાનો સહન કરવો જ પડશે। ઠેઠ અમારી વહુ રડી ગઈ ને તો એ લોકો ન માન્યા અને ઘડીએ અંદર વ્યાજ એમ ઘડીએ બોલાવા ગયા, બોલાવા ગયા। સવાર પડ્યા ને તો એ લોકો એમ ન કીધું હવે અમારે સિઝેરિંગ કરવું છે એમ। પછી છેલ્લે એને ખૂન પડ। પેલા ભાઈ, તમારું નામ? મારું નામ ચૌહાણ વિરલ રમેશભાઈ છે। વિરલભાઈ, જે આખી ઘટના કઈ રીતની બની છે, કોને દાખલ કર્યા હતા, કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, શું કહેશો? હવે એમાં એવું છે સાહેબ, મારા માસીની દીકરી થાય એને આપણે જે કાળિયાબીડમાં રાધેકૃષ્ણ હોસ્પિટલ છે જે ભગવતી સર્કલ પાસે, ત્યાં એને દાખલ કર્યા હતા ડિલિવરી માટે। ઓકે, તો ત્યાંના જે ડૉક્ટર છે જલ્પાબેન ભટ્ટ, એ લોકો ડિલિવરી ટાઈમે એવું કહેતા હતા કે નોર્મલ ડિલિવરી થઈ જશે, નોર્મલ ડિલિવરી થઈ જાય, એવું 2-3 વાર કીધું। પછી ઓચિંતાના એવા 12 વાગ્યા આજુબાજુ એવું કીધું કે સિઝેરિયન કરવું પડશે। તો ફેમિલી મેમ્બરે કીધું કાંઈ વાંધો નહીં, સિઝેરિયન કરી નાખો તમ તારે। ઓકે, પછી સિઝેરિયન કરવાની આ પાડી એટલે એ લોકોએ બાળક મૃત જન્મ્યું। તો જે એના પિતા છે એને પણ જાણ નથી કરી કે ભાઈ બાળક મૃત છે કે શું। 15-20 મિનિટ રહીને પછી એમ બોલાય કે ભાઈ તમારું બાળક ડેથ થઈ ગયેલું છે। પછી ઘડીક ચૂંતા એમ કીધું કે તમારા પત્નીની જે સ્થિતિ છે એ ગંભીર છે। એટલે પછી તોય કીધું ભાઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો, બચાવવાની જેટલી મેક્સિમમ થાય એટલી ટ્રાય કરો। તો એ લોકોએ જે ગર્ભાશયની કોથળી આવે એ પણ બહાર કાઢી લીધી અમારા જે ફેમિલી મેમ્બરને પૂછ્યા વિનાની, અને જે લોહીની નસ આવે એને ગાંઠ મારી દીધી લોકોએ। અને ત્યાં 3-4 ડૉક્ટર હતા, એનો આખો સ્ટાફ જે છે એની બેદરકારીની હિસાબે અમે આજ અમારા બેન અને અમારા જે ભાણેજ છે એને ગુમાવી બેઠ્યા છે। અમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે એ દવાખાનાને સીલ લાગે। બીજા નંબરમાં જેટલા એમાં જે ઇન્વોલ્વ છે, જેટલા મેમ્બર કે ડૉક્ટરથી માંડી સ્ટાફ લગીના, એ બધાને સજા થવી જોઈએ। અને જ્યાં લગી અમારી FIR દાખલ નહીં થાય અહીંયા અને એને કસ્ટડીમાં નહીં લે ત્યાં લગી અમે બંનેની ડેડ બોડી અહીંથી સ્વીકારશું નહીં। આ અમારી માંગ છે સાહેબ।